હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું બજાર જેવી ચટપટી ભેળ। તો આવી ચટપટી ભેળ બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે આપણે એક મોટો બાઉલ લીધેલો છે અને તેની અંદર બે નાના બાઉલ આપણે મમરા લેવાના છે। આ મમરા મેં પહેલેથી જ વઘારીને રાખેલા હતા, તો આપણે બે બાઉલ જેટલા મમરા લીધા છે અને તેની સાથે જ આપણે ચવાણું લીધેલું છે। તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો। અત્યારે મેં તીખું ચવાણું અંદર લીધું છે। તેની સાથે જ આપણે બટેકા છે તેને બાફી અને લીધેલા છે, તેને એકદમ ઝીણા સમારી લીધા છે અને તેની સાથે જ મેં લીલા મરચાં બે નંગ લીધા છે, પણ એકદમ મોળા હતા એટલે તેને બે મરચાં લીધા છે। સાથે જ ઝીણી સમારી અને આપણે ડુંગળી લીધેલી છે તેને પણ તેની અંદર એડ કરી લઈશું અને આ રીતે જ ઘરે તમે ખૂબ જ સરસ એવી ચટપટી બજારમાં મળે તેવી જ ભેળ સરળતાથી બનાવી શકો છો। સાથે જ ઝીણા સમારેલા ટામેટાં અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની ઉપર ઝીણી સેવ છે તે એડ કરવાની છે। તમે બજારની ઝીણી સેવ પણ લઈ શકો છો અને ઘરે બનાવેલી પણ તમે તેમાં વાપરી શકો છો સેવ। તો આ રીતે ભેળ તમે બનાવો તો ખૂબ જ ટેસ્ટી એવી ભેળ બને છે। સાથે જ આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો અંદર એડ કરવાનો છે અને તેની સાથે જ હવે જે બજારમાં ટેસ્ટ આવે એવો જ ટેસ્ટ લાવવા માટે આપણે ગોળ અને ખજૂરની આંબલીની જે પેસ્ટ બનાવે એટલે કે જે ચટણી બને છે ખટમીઠી, એવી સરસ મજાની આ ચટણી આપણે ઘરે જ બનાવેલી છે, તો એ ચટણીનો અંદર ઉપયોગ કરીશું અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું। ખૂબ જ ટેસ્ટી અને બજારમાં જેવો તમને ચટપટો સ્વાદ આવે છે તેવો સ્વાદ આવશે અને બનવામાં પણ ખૂબ જ ઝડપી એવી બની જશે। તો આ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ભેળ, તેને આપણે સર્વિંગ ડિશમાં લઈ લઈશું। નાની ભૂખ હોય ને તરત જ બાળકોને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય તો આ રીતે જો તમે ઘરે જ ચટપટી એવી ભેળ બનાવીને આપી દો તો તેની અંદર આપણે ડુંગળી, ટામેટાં, બટેકા અને બીજા તમે સબ્જી જેમ કે વટાણા બાફેલા નાખવા હોય, ચણા નાખવા હોય તો પણ નાખી શકાય છે। તો આ રીતે તમારા ટેસ્ટ અનુસારની વસ્તુ અંદર નાખી અને બાળકોને આપો તો એમને તો મજા જ આવી જાય અને બાળકોને બહારની ભેળ કે એવું ખવડાવવું એના કરતાં આ રીતે ઘરે જ બનાવેલી ચટપટી ભેળ આપણે ખવડાવી શકીએ। સાથે જો ઉપર આપણે સંચર પાવડર એડ કરીશું થોડો અને બાળકોને ખાવાનું છે એટલે ઉપરથી બીજા કોઈ મસાલા મેં એડ કરેલા નથી। સાથે જ આપણે તેની ઉપર કોથમીર એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની અંદર તૂટી ફૂટી આપણે લીધેલી છે કે જે બાળકોને પસંદ આવે છે, એટલા માટે જ મેં અત્યારે તૂટી ફૂટી અંદર એડ કરી છે। તમે દાડમના દાણા પણ લઈ શકો છો। આ રીતે સરસ એવો બાળકોને મજા પડી જાય એ રીતે આપણે આજે બનાવી છે। સાથે જ તેની અંદર આપણે બીટ લીધેલું છે અને બીટની આપણે ચિપ્સ લઈ લીધી છે, તો આ બીટને પણ આપણે તેની ઉપર ગાર્નિશ કરી લઈશું। આવી સરસ મજાની ચટપટી એવી ભેળ અત્યારે આપણે બાળકો માટે સ્પેશિયલ તૈયાર કરી છે કે જે બજારમાં મળે છે તેવો જ તેનો સ્વાદ છે અને દરેકને ખાતાની સાથે જ પસંદ આવી જાય તેવી આ ચટપટી ભેળ તમે પણ જરૂર બનાવો। અત્યાર સુધી જો સચિના કિચનમાં જે વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। સચિના કિચન યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે જેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી તેને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। અત્યારે એન્જોય કરીશું ભેળ। બાય બાય ફ્રેન્ડ્સ।